જય મામા સર, જય મામા સરકાર, જય મામા સરકાર. 28/12/2024 સવારે વાગ્યા 8 ને બાપા જો જીવા પર સાફ સફાઈ કરે. આજે બાફેલ બટેટા રીંગણાનું શાક કરવાનું હોય. સવારે સાફ સફાઈ થઈ ગઈ. હવે અમે જમવાની કરીએ તૈયારી. આજે બાજરાના રોટલા, બાફેલ બટેટા ટમેટાનું શાક, ખીચડી હોય. 28/12 મામા સરકાર રણક્ષેત્ર. જય હો. સવારે 8 વાગ્યા. હોવની રીતે જો બધાય કામ કરે, બાપા પણ કામ કરે. બટેટા બફાઈ ગયા. હવે અમારે બટેટા ફોલી સાફ સફાઈ બધી જો અમારું થઈ ગયું ક્લીન હાવ અમારો આશ્રમ. ને હવે અમે ઠંડી બહુ હોય, ઠંડી બહુ છે ભાઈ, ને કામ પણ બહુ પાણીનું તકલીફવાળું થાય. છતાં પણ અમારે 12:30 જમવાનું તૈયાર કરવાનું હોય તો કરી તો નાખીએ, પણ ઠંડી બહુ છે. આ તો મામાદેવ ધ્યાન રાખે ઠંડીમાં, બાકી તો બહુ તકલીફ છે ઠંડીની અત્યારે. જય મામાદેવ, જય મામાદેવ, જય મામા. રસોડાનું બધું કામકાજ હાલે. બાપાને હોય ઠંડી, બાપાને હોય ઠંડી લાગી બિચારોને. તો મેં બાપા જીવા બાપાને કીધું કે ભાઈ હું કામ લાવો તમને હું પોતા કરી દઉં. તો આ પોતા પણ કરવા પડે. જય મામા સરકાર, જય હો, જય હો. તારીખ 28/12/2024. આજે જો બાફેલ બટેટા અને ટમેટા અને પુલાવ ભાત બનાવવાના હોય મારા વાલા. તો 28/12/2024 મામા સરકાર રણક્ષેત્ર રાણાવાવ સ્ટેશન આતિયાણામાં કોઈ પણ ભૂખ્યું માણસ મળે તો મામા સરકાર રણક્ષેત્ર રાણાવ સ્ટેશનમાં ફાટકની બાજુમાં મોકલી દેવું ભાઈ. તો આંગળી ચીંધવામાં ઘણું પૂન છે. તો બપોરના જમવા કોઈ પણ માણસ ભૂખ્યું મળે તો જમવા મોકલજો. જય મામા સરકાર રણક્ષેત્ર. આજે છે બાફેલ બટેટા ટમેટાનું શાક ને પુલાવ, બાજરાના રોટલા, છાશ. જય રાણાવાવ સ્ટેશન આતિયાણા, કાજાવદરી, અમરદર બધાય ભાઈઓને કોઈનો બર્થડે હોય તો મામા સરકાર રણક્ષેત્રમાં તમારે હાથે આવીને ખવડાવી જવાનું. તો બર્થડે આવ્યું જોજો મારા ભાઈઓ. કોઈને બાપાને કે કોઈની તિથિ હોય તો પણ અહીં ઉજવવાની. તો મને મારો કોન્ટેક્ટ કરવાનો. અને રાણાવાવ આતિયાણા સ્ટેશન ઉપર કોઈ પણ માણસ ભૂખ્યું માણસ હોય તો મામા સરકાર રણક્ષેત્ર ફાટકની બાજુમાં મોકલી દેવું. તેમનું રિક્ષા ભાડું પણ હું આપી દઈ. તો કોઈ પણ ભૂખ્યું માણસ તમને સામું મળે તો મામા સરકાર રણક્ષેત્રમાં જમવા માટે મોકલી દેજો. આ લીલા ભગતની આંખલને પડકારો છે. તો તમે આંગળી ચીંધશો તો પણ તમને પણ પૂન મળીએ મારા ભાઈ. તો સાથ ને સહકાર બધાઈને દેવો. અને લીલા ભીમા ભોગેસા નામની આઈડી છે આપણીથી જોવો ને સાથ સહકાર દેવો. જય મામા સરકાર. મામા 28/12/2024 ભાઈ. આજે જમવામાં છે ટમેટા બટેટાનું શાક, વઘારી ખીચડી, રોટલા, છાશ, તરેલા મરચા. તો પ્રસાદ લેવા આવો ભાઈ લીલા ભગતને. જય મામા સરકાર. બધાને સાથ ને સહકાર દેવાનો મારો ભાઈ. હું સેવા કરું એવું ભગવાન તમને પણ કરાવે મારો મામો. ને અનુદાન કરજો મારા ભાઈ. જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર. જો આજે તારીખ છે 28/12/2024. જો ડોહીમાં એ 70 રોટલા ઘડી નાખ્યા. હવે જમવા એને બેહેડા બિચારા સવારના 9 વાગ્યાના આવ્યા હોય. તો 70 રોટલા કરવા કોઈ હેલી વાત નથી ભાઈ જિંદગીમાં. આ તો એક સેવાનું કામ છે ને ડોહીમાં પણ સેવા કરે. મારું એની પાસે શું આવે. સેવા તો ડોહીમાને છે કે ઘડીને ખવડાવે. દેવાવાળા હોય
આ બધાની જરૂર પડે તો આ માળીની પણ છે તમારે બોલાવવાની. જો આપણે દેહી રોટલા એ બિચારે આપણે કે ગેસે દીકરા નથી તમારે કરવા રોટલા એ કે તમારો ગેસ ખોટો બગડે એ કે ખોટા પૈસા તો મને સૂલો માંડી દે તો હું રોટલા કરું. તો ડોહીમાનો પણ ઘણો ધન્યવાદ કહેવાય. લાકડા આપણે કાનભાઈ મારવાડી અહીં ફ્રી એક રિક્ષા નાખી ગયા તો અહીં અણક્ષેત્રમાં આપણે એના રોટલા કરીએ તો એનો પણ ઘણો આભાર. ને આપણો આ મોજીલી સરકાર આશ્રમ હવે અત્યારે આ જમવાનું થઈ ગયું તૈયાર. અમે છે તૈયારીમાં હવે જમવાની. આજે તારીખ 28/12/2024 વાગ્યો 1 વાગે આજે જમણવાર છે. જો ભાઈ કે આજે આ તરેલા મરચાં, આ છાશ, આ ટમેટા બટેટાનું શાક, આ પુલાવ, આ રોટલા થાળીને હવે જો આપણે હમણાં જમવા બેહાડવાના હોય તો હવે આવી ગયા તો હવે જમવા પણ એને બેહાડી દઈએ. તો જય મામા સરકાર, જય મોજીલી સરકાર, જય 28/12/2024. આવો પ્રસાદ લેવા ભાઈ. જય મામા સરકાર, જય મામા સરકાર. અણક્ષેત્ર તારીખ 28/12/2024 ભાઈ. આજે આપણે બટેટા બાફલ અને ટમેટાનું મરચાં પુલાવ ભગવાનને ખવડાવેલ છે. મારા ભગવાન આજે મારા મહિનો 28/11 આપણે ચાલુ કર્યું હતું. આજે 28/12 છે તો આજે મેં મહિનો પૂરો કર્યો. તો મારા વાલા મિત્રો સાથ ને સહકાર દેવો જોઈને. જય મામા સરકાર. અત્યારે શું છે અમે જીવો આપણને જો માળીને બધા છે ને હળિયા પાટી હોય જો. કેમ કે રોટલા તો હજી પડ્યા પણ જો માળી ગયે ગા બેસી ગયા. 28/12/2024 જો હજી તો બિચારા થાક્યા છે ભેગાથી ખાવા આવી ગયા. ને આ કાંઈ નાના નહીં, આને બધાને છે ને ભાઈ 2-3 રોટલા જોઈએ ને શાક ફૂલ જોઈએ. આ કંઈ જેવા તેવા ન હોય. શાક પણ જો આટલા જણાને ખવડાવીએ ને જોઈ જઈએ અડધું ટોપી અડધું ભર્યું. એમ તો આ રોટલા પણ આટલા પડ્યા અહીં હજી રોટલા અહીં પણ જો બાપાના હાથમાં થાલો છે જોઈ લઈએ. પણ ઘણા રોટલા છે. બધાને આનંદથી આપણે ખવડાવીએ ભાઈ. રોટલો શાક વઘારેલ ભાત ને છાશ કાયમી રાખવાના. આપણે ખીચડી રાખવાની. કોઈ માણસ બિચારો આવે આપણે આશરે તો એને ટિફિન ભરી આપવાનું. આ લીલા ભગતનું વચન છે કે કોઈ પણ માણસ ટિફિન લઈને આવે તો હું કોઈથી ના ન પડું. 1 વાગ્યાથી 4 વાગે 5 વાગ્યા સુધી આવી જાઉં. કોઈ પણ ખાવા આવી શકે. રાણાવાવ સ્ટેશન ફાટકની બાજુમાં મામા સરકાર અણક્ષેત્ર લીલા ભગત. જય હો મામા સરકાર, જય હો, જય હો. હજી સામે બેઠા હો ભાઈ. વાત જે વેઇટિંગમાં છે એટલે જમી લે ને એટલે એ આવી એવી પછી. હા એમ 70-80 માણસ હોય આપણને. જય મામા સરકાર હો. જય મામા સરકાર. 28/12/2024 ભાઈ. આજે છે બટેટા બાફળ ટમેટાનું શાક છે, પુલાવ છે, મરચા તીખા છે, છાશ છે. આ 28/12/2024 નું ભોજન. જય મામા સરકાર, જય મામા સરકાર. આ બેન આવ્યા એને પણ આપણે ટિફિન 4 જણાનું ભરી દીધું ને કાયમ ટિફિન આપણે આપીએ. 28/12/2024. અહીં તો કોઈ પણ માણસ આપણે ત્યાં કોઈ પણ જમવા આવે ગમે પરિસ્થિતિમાં આપણે રોટલો દેવા તૈયાર છે. પછી માણસ જે હોય આપણે 18 આલમ હરખા છે ભાઈ. આપણે અહીં કોઈ જાડા દૂધું નહીં. કોઈ પણ માણસ આવીને આપણે અણક્ષેત્રે ખાઈ શકે. આપણે કંઈ વાંધો નથી. જે માણસ આવે નાનો માણસથી કરોડપતિ આવે કે નાનો માણસ આવે આપણે અણક્ષેત્રે જમી શકે. આ તો મામા સરકારની પ્રસાદી છે. આ તો અણક્ષેત્ર કેવું પડે. બાકી આ તો મામા સરકારની પ્રસાદી જે છે તો બધાને લેવા આવું. હું અત્યારે 15-20 ટિફિન મોકલું. આવીને ત્યારે એ જણાને ખવડાવું. જય મામા સરકાર. બધાને સાથ ને સહકાર આપે કે મારા જેવી બુદ્ધિ આપે ને ક્યાંક અણક્ષેત્રમાં દાન કરજો મારા ભાઈ. જય મામા સરકાર. ભત્રીજા અત્યારે કાનો પણ જાય અમરતક સેવા ટિફિન તો કાનાને પણ જયો એ બિચારો આવે સેવા કરવા જાય ને જરૂર પડે ત્યાં ટિફિન દેવા પણ જાય. હું ટિફિન ભરી દઉં. કાનો છે કેશુભાઈ છે ટિફિન દેવા જાય તો એનો પણ ભગવાન મામાદેવ એનો સારું કરે. આ બધાની સેવાની જરૂર પડે ત્યાં ભાઈને આપણે ટિફિન ભરી દીધું. આ એટલે 2 ટાઈમ ટિફિન લેવા આવે. જય મામા સરકાર, જય ગાંડો સરકાર અણક્ષેત્ર. અત્યારે વાગ્યા ભાઈ જો કેટલા વાગ્યા કે જો જોઈ લીજો ટાઈમ 4 વાગ્યા. તો જો આ બિચારા 2 છોકરા આ મારવાડી એ કે કંઈ જમવાનું છે બિચારા અહીં બાજુમાં જ મારવાડીનું ગ્રીસનું ઓલું હોય સર્વિસ સ્ટેશનને બિચારા હલાવે.
થોડીક પરિસ્થિતિ નબળી હોય તો આ ખાતા હરમાય. તો હમણાં છોકરાનું પૂછવાય કે કંઈક હોય તો દ્યો. મેં કીધું ગાંઠિયા આપું છોકરાને. મેં કીધું તમે બેસી જાઓ, આવું હરમાવાનું નહીં, તમારે કાયમી જમવા વહી આવવાનું. અહીં નબળી પરિસ્થિતિવાળાને ખવડાવીએ, નાના હોય કે મોટા હોય, ગમે તમે જે ખાવ એ જ. મેં પણ અત્યારે એ જ ખાધું. ખાઈ પીને બધાને મોજ. જો અટાણા વાગ્યા 4 વાગે આપણે આ રાજી ખુશી કરતી. જો આ 3 મૂર્તિ ખાઈ, આનાથી કોઈ દુનિયામાં કોઈ મોટું નથી. મારે તો જિંદગીની આ જ મોજ ફકીરી છે. વાહ મોજ ફકીરી, વાહ લીલા ભગત તારી મોજ ફકીરી. મારા ભાઈ તમે સાથ સહકાર દેજો. આજ મોજ ફકીરી સાચી છે. જય હો મામા સરકાર.